राजस्थान के सांचौर जिले की समाप्ति और गुजरात के बनासकांठा जिले के बंटवारे को लेकर विरोध के स्वर तेज होते जा रहे हैं। रानीवाड़ा के सरहदी धानेरा तालुका के बापला गांव के निवासियों ने आज ढोल और थाली के साथ रैली निकालकर अनोखे तरीके से अपना विरोध जताया। वाचोल सीमा क्षेत्र में कल के विरोध प्रदर्शन के बाद आज बापला गांव के लोगों ने भी जिले के विभाजन के खिलाफ विरोध प्रदर्शन किया। देखिए सर्कल न्यूज की रिपोर्ट। બનાસકાંઠાનું વિભાજન કર્યું હોય એ અમને જે કર્યું એ બરાબર છે, ગઢડા તાલુકાને થરાદમાં અમને ઠોકી દીધા એ સરકારી બરાબર કર્યું નથી. બરાબર, અમારો બનાસકાંઠા જૂનો નાતો હોય અને વર્ષોથી અમારો સગા સંબંધીઓ છોકરા ભણે હોસ્ટેલે કોલેજે બધા અમારે ત્યાં સવલત પડે અને હવે પછી જો અમને જો બનાસકાંઠામાં નહીં મૂકવામાં આવે મને ઉગ્ર આંદોલન કરશે. ભાઈ બનાસકાંઠાનું વિભાજન શું એ બરાબર, એમાં આપણે સંપત છીએ, પણ થરાદમાં મૂક્યા એ આપણને અવગણતા છે. પુણ્ય છે અમારો ધાનેરા તાલુકા બનાસકાંઠા પાલનપુર જોડે રાખે એ મારી સરકાર સરની સબ વિનંતી. છેવાડાનું ગામ છે એટલે અમને બહુ દૂર પડે છે. જ્યાંથી અમારે થરાદ જવું હોય તો 110 કિલોમીટર પડે છે અને પાલનપુર જવું હોય તો 70 થી 80 પડે. રાજસ્થાનથી બીજી ગાડી પણ ચાલે, એમાં અમે જઈ આવવાનું ગમે તે થાય. છોકરી મારી એકલી ભણતી હોય તો પણ અમારે કોઈ વાંધો નહીં, ત્યાં થરાદ તો જવું એટલે કોઈ અગ્રતા છે પૂરી. એટલે સરકાર સામે વિનંતી કે અમારે ધાનેરા તાલુકા બનાસકાંઠામાં રાખે. આ જે બનાસકાંઠામાં જે બે જિલ્લા બન્યા એમાં અમને કાંઈ વાંધો નથી, પણ અમારે આ બનાસકાંઠામાં રહે ધાનેરા તાલુકો આ માટે અમે આ સબ કરી રહ્યા છીએ. તો આ સબ સરકાર સાંભળે અને વિનંતી છે, નહીં તો પછી અમે આંદોલન ઉપર ઉતરીશું.